મારા ઘરની નોકરાણી રોજ મને કહેતી, માલકીન તમે નાઇટ શિફ્ટ ના કરો, તમારા ભાગની સજા મારે ભોગવવી પડે છે. મને તેની વાતો સમજાતી નહોતી. એક દિવસ મારી તબિયત ખરાબ હતી તો પોતાની જગ્યાએ બીજા કોઈને ડ્યુટી આપીને હું અચાનક વહેલા ઘરે આવી તો મારા રૂમમાંથી ચીસનો અવાજ આવ્યો. પણ જ્યારે મેં રૂમનો દરવાજો ખોલ્યો તો સામાન્ય દ્રશ્ય જોઈને હૃદય ફાટી ગયું. કારણ કે રૂમમાં નોકરાણી અને મારો પતિ હતો. હું ઘણા દિવસોથી જોઈ રહી હતી કે નોકરાણી વારંવાર મારી પાસે આવતી અને કંઈ બોલ્યા વગર જ ફરી જતી. કદાચ તે મારી સાથે કોઈ વાત કરવા માગતી, પણ જ્યારે મેં તેને 3-4 આમ કરતાં જોયું તો એક દિવસ મેં તેને પૂછી જ લીધું કે કવિતા, બધું બરાબર તો છે ને? શું તારી સાથે મારે કોઈ વાત કરવી છે? મને લાગતું હતું કે કદાચ તેને પૈસાની જરૂર હશે, કારણ કે મોટે ભાગે ગરીબ લોકોની આ તો સમસ્યા હોય છે. તેમને દરેક વખતે બસ પૈસાની જ જરૂર હોય છે. તેથી જ મેં તેને પૂછી લીધું, તારે પૈસાની તો જરૂર નથી ને? તો કવિતા કહેવા લાગી, ના મેડમજી, મારે પૈસાની જરૂર નથી, પરંતુ હું તો તમારી સાથે બીજી કોઈ વાત કરવા માગતી હતી. હું તેના ચહેરા પરની ચિંતિત રેખાઓ સ્પષ્ટ જોઈ રહી હતી. મેં તેને કહ્યું, કવિતા, મને જલ્દી કે, મને હોસ્પિટલે જવું મોડું થઈ રહ્યું છે. તો કવિતાએ કહ્યું, હું તમને બસ એટલું જ કહેવા માગું છું કે તમે નાઇટ શિફ્ટ ના કરો. મેં ચોંકીને અને થોડા ગુસ્સાથી તેની સામે જોયું. તેની આ વાત કહેવાનો શું મતલબ છે? હું નાઇટ ડ્યુટી ના કરું? આખરે તે કહેતી, કોણ મને આ સલાહ આપવાવાળી? મને ગુસ્સે જોઈને તે કંઈક બોલ્યા વગર જ ઝડપથી ત્યાંથી જતી રહી. મેં વિચાર્યું કે કદાચ મારા ગયા પછી તેને ઘરે વધારે કામ કરવા પડતા હશે, માટે તે આવું કહી રહી છે. મને એમ પણ છેલ્લા ઘણા દિવસોથી તેનું વર્તન થોડું બદલાયું હોય તેવું લાગી રહ્યું હતું. તેથી જ મેં વિચાર્યું મારે તેના પર નજર રાખવી જોઈએ અને આખરે જાણતો હોવી જોઈએ કે તેના દિમાગમાં ચાલી રહ્યું છે શું. પરંતુ તે દિવસે હું હોસ્પિટલ આવતી રહી. એમ તો દિવસની ડ્યુટી જ કરતી, પરંતુ છેલ્લા 4 વર્ષથી હું નાઇટ શિફ્ટ કરી રહી હતી અને તેમાં એટલા માટે કોઈ સમસ્યા નહોતી થતી, કારણ કે હવે તો બાળકો પણ મોટા થઈ ગયા હતા. અને એમ પણ મેં કવિતાને ફૂલ ટાઈમ માટે રાખી લીધી હતી કે રાત્રે દિવસ આમ જ ઘરમાં રહે અને સાંજે તો મારા પતિ પણ ઘરે આવી જતા. તો તેથી જ મને કોઈ ચિંતા નહોતી રહેતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી મને કવિતા વિશે અજીબો ગરીબો વિચાર આવવા લાગ્યા કે ક્યાંક તે મારી પીઠ પાછળ કંઈક ખોટું ના કરી રહી હોય. ઘણીવાર હું મારી સાથે કામ કરતી સ્ત્રીઓ પાસેથી વાતો સાંભળતી કે આમ જ કોઈ સ્ત્રી પોતાના ઘરને પોતાની નોકરાણીના હવાલે છોડીને નોકરી કરતી હોય તો તેના પતિએ તેની નોકરાણી સાથે જ અફેર ચલાવી લીધું અને ગુપ્ત રીતે તેની સાથે લગ્ન પણ કરી લીધા. જ્યારથી મેં આ વાત સાંભળી ત્યારથી જ મને કોઈ પણ ક્ષણે ચેન નહોતું પડી રહ્યું. એક તરફ તો મને પોતાના પતિ પર પૂરો વિશ્વાસ હતો કે મારા પતિ આવું કાંઈ પણ ના કરી શકે, અને મને એ નોકરાણી પર વિશ્વાસ હતો કારણ કે તે એક ખૂબ જ શરીફ સ્ત્રી હતી. પરંતુ પછી મેં વિચાર્યું કે કોઈને બદલાતા સમય કેટલો લાગે છે. મેં પોતાની પતિ અને નોકરાણી પર નજર રાખવાનો નિર્ણય લીધો. હું સવારે મોડા સુધી સૂઈ રહી હતી, તેથી જ મારા પતિ કવિતાના હાથનો જ નાસ્તો કરીને જતા રહેતા. મેં વિચાર્યું કે મારે જાતે જ ઉઠીને તેમનો નાસ્તો બનાવીને આપવો જોઈએ. પરંતુ આખી રાત ડ્યુટી કર્યા પછી હું એટલી થાકી જતી કે જ્યારે હું 6 વાગ્યે પાછી આવતી તો ગાઢ નિંદ્રામાં સૂઈ જતી અને પછી ઉઠવાનું મન જ નહોતું થતું. જ્યારે 6 વાગ્યે સૂત્યા પછી હું બપોરે 2 વાગ્યે ઉઠતી. લંચ કર્યા પછી હું પ્રાઇવેટ ક્લિનિકમાં જતી, કારણ કે હોસ્પિટલની નોકરી સિવાય મેં મારું એક પ્રાઇવેટ ક્લિનિક પણ બનાવ્યું હતું, જેમાં હું ગરીબ લોકોની મફતમાં સારવાર કરતી. ક્લિનિકમાંથી આવ્યા પછી સાંજની ચા પીધા પછી હું હોસ્પિટલે જતી રહેતી. ક્યારેક ક્યારેક મારા પતિ મને ફરિયાદ પણ કરતા કે અંજલિ, તે તો પોતાની જિંદગીને એટલી બધી વ્યસ્ત બનાવી દીધી છે કે તેમાં મારા માટે સમય જ નથી. આખરે મને મારી તારી જરૂરિયાતનો અહેસાસ થાય છે. પરંતુ મારા પતિ ખૂબ જ સારા હતા. હું તેમને ખૂબ જ જલ્દી મનાવી લેતી અને તેઓ પણ મારી વાતને સમજી લેતા હતા. જીવનનો આ જ નિયમ ચક્ર ચાલી રહ્યો હતો. થોડા દિવસો તો આમ જ શાંતિથી પસાર થઈ ગયા. મને એવું કાંઈ દેખાયું નહીં તો હું પણ નિશ્ચિત થઈ ગઈ. પરંતુ કવિતા એક દિવસ ફરીથી મારી પાસે આવી અને કહેવા લાગી, મેડમજી, જો તમે મારી વાત માનો તો તમે પોતાની ડ્યુટી દિવસના સમય કરાવી લો. તમારા ગયા પછી તમારા હિસ્સાની સજા મારે ભોગવવી પડે છે. આ વખતે તે ખૂબ જ ગુસ્સામાં કહી રહી હતી અને તે પોતાની વાત પૂરી કરીને ત્યાંથી જ જતી રહી. તેની વાત સાંભળીને તો હું આશ્ચર્યમાં પડી ગઈ. તમારા હિસ્સાની સજાનો શું મતલબ હતો? ક્યાંક તે મારા હિસ્સાનો સમય મારા પતિ સાથે નહોતી પસાર કરી રહી. આ વિચારતા જ મારા પગ નીચેથી જમીન જાણે સરકવા લાગી હતી.
મારા પતિ પરનો મારો વિશ્વાસ ડગમગવા લાગ્યો હતો, પરંતુ પછી મેં વિચાર્યું, ના, આવું ના હોઈ શકે, તે બસ એમ જ કહી હશે. પરંતુ તેમ છતાં પણ મારે જાણવું તો જોઈએ કે તેની વારંવાર જીત પાછળનો મકસદ શું હતો. હું નાઇટ શિફ્ટ ના કરું અને દિવસની ડ્યુટી કરાવી લઉં. હું એક ડૉક્ટર હતી અને મેં આખી જિંદગી ઈમાનદારીથી કામ કર્યું હતું અને ક્યારેય કોઈની પાસેથી અહેસાસ નહોતું લીધું. હોસ્પિટલવાળા મને જે પણ ડ્યુટી આપતા હતા તે ખુશીથી હું સ્વીકાર કરતી હતી અને પૂરા સમર્પણ સાથે તેને નિભાવતી પણ હતી. જ્યારે ભવિષ્ય માટે પણ મેં નાઇટ શિફ્ટ માટે વાત કરી રાખી હતી કે હું નાઇટ ડ્યુટી કરી લઈશ, મને કોઈ પ્રોબ્લેમ નથી. અને હવે હું આને અચાનક છોડતી ન શકતી. મારી વાતને કોઈ વેલ્યુ ના રહેતી. આટલા વર્ષોથી હું મહેનત કરી કામ કરી રહી હતી અને ક્યારે પણ હું મારી વાતથી નહોતી ફરી. આખા સ્ટાફને મારા પર ખૂબ જ વધારે વિશ્વાસ હતો, પરંતુ હું આ રીતે મારા ઘરને તોડવા પણ નહોતી માગતી. મેં વિચાર્યું, કંઈક ને કંઈક તો કરવું જ પડશે. કવિતા મારા ઘરમાં છેલ્લા 1 વર્ષથી નોકરી કરી રહી હતી અને આટલા સમયગાળા દરમિયાન ના તો તેની મારી સામે કોઈ ફરિયાદ હતી કે ના તો તેની સામે તે એક વિધવા મહિલા હતી જેના 2 બાળકો હતા, જેમના ભરણ પોષણ માટે તે મારા ઘરે નોકરી કરતી. મેં તેને નોકરીના પહેલા દિવસે જ કહી દીધું હતું કે તારે 24 કલાક માટે અહીંયા જ રહેવું પડશે. તેના બાળકોનું ટેન્શન ન હતું કારણ કે તેના બાળકોની સંભાળ રાખવા માટે તેના માતા પિતા હતા અને તેઓ ગામમાં રહેતા. તે એકલી જ અમારા ઘરે રહેતી હતી. જે પણ પગાર તેને મળતો તે પોતાના ગામ પોતાના બાળકોની દેખભાળ માટે મોકલી દેતી. જો કે મેં તેને ઘણીવાર કહ્યું હતું કે જો તારી ઈચ્છા હોય તો તું પોતાના બાળકોને અહીં બોલાવી શકી છે. જ્યાં તું રહે છે ત્યાં જ તારા બાળકો પણ રહેશે. પરંતુ ના જાણે શું વાત હતી, તે ના પાડી દેતી. તેની સાથે ઘણો સમય પસાર થઈ ગયો હતો. આજ સુધી તેણે ક્યારે પણ કોઈ ફરિયાદ નહોતી કરી, પરંતુ હવે છેલ્લા કેટલાક દિવસોથી હું જોઈ રહી હતી કે તેનું વર્તન વિચિત્ર થઈ ગયું છે. તે દરેક સમયે બસ મને એક જ વાત કહેતી, મેડમજી, પોતાની ડ્યુટી દિવસ દરમિયાન કરાવી લો, રાતે ઘરે જ રહો. મને કંઈ સજા નહોતું. આખરે રાતે એવું ઘરે શું થાય છે જેના કારણે તે આટલી ગભરાઈને મને વાત કહેતી. એક દિવસ એવું બન્યું કે હું ડ્યુટી પર હતી અને અચાનક એક નર્સ મને આવીને કહેવા લાગી, કોઈ મહિલા છે જે ખૂબ જ દૂરથી તમને મળવા આવી છે. મેં પૂછ્યું કે શું તે કોઈ દર્દી છે, કારણ કે આ સમયે મારી ડ્યુટી ઇમરજન્સીમાં હતી. તો તે કહેવા લાગી, ના, તે તમારી કોઈ સંબંધિત છે. હું આશ્ચર્યથી સાથે બહાર આવી. મારી કઈ સંબંધી આ સમયે મને મળવા માટે હોસ્પિટલે આવી છે. જ્યારે હું બહાર ગઈ તો એક અજાણી મહિલા સામે ઊભેલી જોઈને મેં આશ્ચર્યથી પૂછ્યું, તમે કોણ છો? મને કેમ મળવા માગો છો? તો તે કહેવા લાગી, શું તમે જ ડૉક્ટર નેહા છો? તમે કહ્યું છું, આ હું જ ડૉક્ટર નેહા છું. મારી વાત સાંભળીને તેને અચાનક મોબાઈલનો કેમેરો ઓન કર્યો. મારા ફોટો ક્લિક કરીને અચાનક ભાગી ગઈ. મને તો થોડીક સેકન્ડ સુધી સમજાયું નહીં મારી સાથે શું થયું. જ્યાં સુધી મને સમજાતું ત્યાં સુધીમાં મેં મારાથી દૂર ભાગી ગઈ હતી. હું ઝડપથી તેની પાછળ દોડી કે તેને પૂછી શકું તેણે મારો ફોટો કેમ પાડ્યો અને આખરે તે કોણ છે, પરંતુ ખૂબ જ ઝડપીથી દોડીને મારાથી ઘણી દૂર જતી રહી. હું પરેશાન થઈને પાછી આવી. વિચારવા લાગી કે ભગવાન, આ મારી સાથે શું થઈ રહ્યું છે? કોણ હતી તે મહિલા અને તે અહીં શા માટે આવી હતી? ખબર નહીં કેમ ખૂબ જ મોડી ગડબડનો અહેસાસ થઈ રહ્યો હતો, જેમ કંઈક ખરાબ થવાનું હોય. મારું દિમાગ વારંવાર સંકેતો આપી રહ્યું હતું કે કદાચ મારી જિંદગીમાં કંઈક તો બહુ મોટું થવાનું છે. હું એ વાત જાણતી હતી કે હું પોતાના ઘરના લોકો અને પોતાના પતિને ખૂબ જ વધારે નજરઅંદાજ કરી રહી છું, કારણ કે નાઇટ ડ્યુટી ખૂબ જ થકાવટ નાખનારી હોય છે અને સવારે હું મોડી ઉઠતી. જ્યારે હું સૂઈને ઉઠતી ત્યાં સુધીમાં મારા પતિ ઓફિસે જવા નીકળી ગયા હોત અને રાતે જ્યારે મારી ડ્યુટી પર જવાનું હોય ત્યાં સુધીમાં તે ઓફિસથી આવવાના જ હતા. મારું વિચિત્ર જીવન બની ગયું હતું. ઘણા દિવસોથી તો મારા પતિ સાથે તો મારી વાતચીત જ નહોતી થઈ શકતી. જ્યારે મને આ વાતનો અહેસાસ થયો તો મેં તરત જ ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને પોતાના પતિને ફોન કરવા લાગી. મેં વિચાર્યું, કમસે કમ ફોન પર તો વાત કરી લઉં, પરંતુ મારા પતિ મારો ફોન નહોતા ઉપાડી રહ્યા. પછી મેં તેમના ઓફિસના નંબર પર ફોન કર્યો તો તેમની સેક્રેટરીએ જણાવ્યું, તે તો છેલ્લા ઘણા દિવસોથી ઓફિસમાં જ નથી આવી રહ્યા. સેક્રેટરીની વાત સાંભળીને તો હું આશ્ચર્યચકિત થઈ ગઈ. મને તો કોઈ જાણ જ ન હતી કે તેઓ ઓફિસે જઈ રહ્યા છે કે નહીં, પરંતુ વિચાર જેવી વાત તો એ હતી કે તે દરરોજ ઘરેથી ઓફિસે જવા માટે નીકળતા હતા, તો પછી કેવી રીતે તેઓ ક્યાં જઈ શકે? બીજા દિવસે મેં વિચાર્યું,
હું રજા પાડી દઉં છું. જ્યારે મેં આ વાત ઘરમાં કહી તો બધા ખુશ થઈ ગયા. ખાસ કરીને મારી નોકરાણી કવિતાના ચહેરા પર સાચી ખુશીના હાવભાવ દેખાતા હતા. જ્યારે હું રાતનું ખાવાનું ખાઈને ફ્રી થઈ તો હું એમ જ આંટા મારવા માટે બહાર આવી ગઈ તો મેં જોયું કે કવિતા કોઈની સાથે ફોન પર વાત કરી રહી હતી અને કોઈને કહી રહી હતી કે મેડમજી આજે ઘરે જ છે, સારું છે આજે હું બચી ગઈ, નહીં તો તેમના હિસ્સાની સજા ભોગવતા કદાચ મારો દમ જ નીકળી જતો. જ્યારે હું તેની નજીક ગઈ તો તેણે ઝડપથી ગભરાઈને ફોન બંધ કરી દીધો અને જ્યારે મેં તેને પૂછ્યું કે કોની સાથે વાત કરી રહી છે તો કહેવા લાગી કોઈની સાથે પણ નહીં, મમ્મીને પોતાના બાળકોનો બસ હાલચાલ પૂછી રહી હતી. મને હવે કવિતા વિશે શંકા થવા લાગી. દાળમાં કંઈક તો ચોક્કસપણે કાળું છે અથવા તો મારાથી કોઈ મોટી વાત છુપાવી રહી છે. ક્યાંક કહેવું તો નથી, આ કોઈ ખોટા કામ પડી ગઈ હોય. મેં વિચાર્યું કે આજે ઘરે રહીને જવું, આખરે અહીંયા એવું શું થાય છે. પરંતુ એવું ખોટું મહેસૂસ ના થયું. બધા લોકો ખૂબ જ આરામથી સૂઈ ગયા. મારા પતિ મારી રજા વિશે સાંભળીને ખૂબ જ ખુશ થતા. તે કહેવા લાગ્યા કેટલો સમય વીતી ગયો, આપણને એકસાથે સમય વિતાવવા મોકો જ નથી મળ્યો. હું પણ વિચારવા લાગી તેઓ ખરેખર ખુશ છે કે નહીં, પછી ખુશ રહેવાનું નાટક કરી રહ્યા છે. હું તેમની સામે શંકાથી જોઈ રહી હતી. ક્યાંક એવું તો નથી કે મારા ઘરેથી ગયા પછી તેમનું મને મારી નોકરીનું કોઈ ચક્કર ચાલતું હોય. તેથી જ તે મને કહેતી તમે ઘરે જ રહો. મારી એક પુત્રી અને એક પુત્ર હતો. દીકરી કોલેજમાં ભણતી અને દીકરો નાનો તે સ્કૂલમાં જતો હતો. આ ઘરમાં અમે બસ 4 જણા જ હતા. મને લાગતું હતું કે આટલા લોકો માટે ફક્ત એક જ નોકરી કાપી છે. તેથી જ મેં ક્યારેય કવિતા સિવાય બીજા કોઈ રાખવાનું વિચાર્યું જ નહોતું. 1-2 વાર મેં મારા પરિવારના સભ્યને પૂછ્યું પણ કોઈ બીજી નોકરી રાખી છે તો બધાએ કવિતાની ખૂબ વખાણ કરતા કહ્યું તેના હોવાથી તેમને કોઈ સમસ્યા નથી તો પછી શું જરૂર છે. કોઈ બીજી નોકરી રાખવાય તો હું પણ નિશ્ચિત થઈ ગઈ હોત. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી હું જોઈ રહી હતી કે કવિતા અને મારા પુત્રી પ્રિયા એકબીજાની સાથે વધારે પડતા પ્રેમથી રહેવા લાગ્યા હતા. પ્રિયા આખો દિવસ કવિતાની આસપાસ રહેતી. ક્યારેક તેની કમરમાં હાથ નાખીને ઊભી હોય તો ક્યારેક તેના ગાલ પર પ્રેમ કરી રહી હોય. મને આ જોઈને ખૂબ જ અજીબ લાગતું હતું. આખરે તે કવિતાને આટલો બધો પ્રેમ કેમ કરતી હતી. હું એ પણ જોઈ રહી હતી કે પ્રિયા તો કવિતાની નજીક જવાની કોશિશ કરતી હતી, તેને પ્રેમ કરવાની કોશિશ કરતી, પરંતુ કવિતા તેના દૂર ભાગતી. ખેર એ દિવસો મેં આખો દિવસ અને આખી રાત ઘરમાં રહીને જોઈ લીધું હતું, પરંતુ એવું કંઈ પણ ન હતું. હું હોસ્પિટલમાં નહોતી ગઈ અને ક્લિનિકમાં નહોતી ગઈ. મને કંઈ પણ સામાન્ય નહોતું લાગ્યું. તે સિવાય મારી દીકરી પ્રિયા કવિતાની વધારે પડતી નજીક જવાની કોશિશ કરી રહી હતી, પરંતુ મેં આ વાતને નજરઅંદાજ કરી દીધી. કદાચ બની શકે છે કે હું ઘરે નથી રહેતી, ફક્ત કવિતા જ ઘરે હોય છે તો કવિતા સાથે તેનું દિલ લાગ્યું હશે, બીજી કોઈ વાત નહીં હોય. હું અંદર હવે ચીડાઈ ગઈ હતી. મેં વિચાર્યું ખબર નહીં કવિતાનું નાટક ક્યારે પૂરું થશે. મેં એ જ વિચારીને બીજા દિવસે ફરીથી મારું નિત્યક્રમ મુજબ મારી નાઇટ ડ્યુટી ચાલુ કરી દીધી. 2 દિવસ પછી જ વાત છે. હું સવારે વહેલી ઉઠી ગઈ હતી કારણ કે સાંજે મારે પોતાની એક બહેનપણીની બર્થડે પાર્ટીમાં જવાનું હતું. તેથી જ વિચાર્યું કે તેના માટે કોઈ ગિફ્ટ લઈને આવું. હું એમ વિચારીને બજારમાં ગઈ. મારે ત્યાં એક જગ્યાએ રોકાવું પડ્યું કારણ કે સામાન્ય દૃશ્ય મને એકદમ પથ્થર બનાવી દીધી. કારણ કે મારા પતિ એક હોસ્પિટલની અંદર જઈ રહ્યા હતા. અરે તેમને હોસ્પિટલ જવાની શું જરૂર હતી? તેઓ તો ખૂબ જ તંદુરસ્ત હતા, તેમને કોઈ તકલીફ નહોતી. હું પણ તેમની પાછળ હોસ્પિટલે જઈ રહી. મેં જોયું કે તેમને એક રૂમની અંદર જતા રહ્યા. મેં બારીમાંથી અંદર ડોક્યું કરીને જોયું તો તેઓ એક મહિલાના પૈસે આપી રહ્યા હતા. તે સ્ત્રી હું ઓળખી નહોતી શકતી કારણ કે તે સ્ત્રીની મારી તરફ પીઠ હતી. તે સ્ત્રીના પૈસા આપ્યા પછી તેને હાથ મિલાવીને મારા પતિ ઝડપથી બહાર નીકળી ગયા. ત્યાર પછી તે સ્ત્રીએ કોઈને ફોન કર્યો અને થોડી વાર પછી જે સ્ત્રી આવી તેને જોઈને હું આંખના પલકારા મારવાનું ભૂલી ગઈ અને પોળી આંખોથી તેની સામે જોઈ રહી હતી. તે સ્ત્રી બીજી કોઈ નહીં પણ કવિતા જ હતી. તે સ્ત્રી કવિતાને થોડા પૈસા આપ્યા અને કવિતાને તેનો આભાર માન્યો અને ત્યાંથી જતી રહી. આખરે આ બધું શું થયું હતું મને કાંઈ સમજાતું નહોતું. મારા પતિએ પહેલાં તે અજાણી સ્ત્રીને પૈસા આપ્યા અને પછી તે અજાણી સ્ત્રીએ મારા પતિએ આપેલા પૈસામાંથી થોડા પૈસા કવિતાને આપી દીધા. આખરે આ બધું ચક્કર શું હતું? પછી જ્યારે તે સ્ત્રીએ મારી તરફ મોં ફેરવ્યું તો હું દંગ રહી હતી.
હું એ સ્ત્રીને કેવી રીતે ભૂલી શકું? આટલા દિવસો વીતી ગયા હોવા છતાં પણ એનો ચહેરો મારા દિમાગમાં બેસી ગયો હતો. આ તો એ સ્ત્રી હતી જેણે તે દિવસે મારો ફોટો પાડ્યો અને ભાગી ગઈ. આનો મારા પતિ સાથે આખરે શું સંબંધ છે? મેં વિચાર્યું કે હું હમણાં જ જઈને તેને પૂછી લઉં, પરંતુ એ પહેલાં તે સ્ત્રી પાસે કોઈ બીજો પુરુષ આવ્યો અને તેઓ એકબીજા સાથે હાથ મિલાવ્યા અને ત્યાંથી ચાલ્યા ગયા. આ બધું જોયા પછી તો હવે પાકી ખાતરી થઈ ગઈ હતી કે ચોક્કસ મારી વિરુદ્ધ કોઈ મોટું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું અને તેમાં મારા પતિ અને મારી નોકરાની કવિતા પણ સામેલ હતા. મેં ફેસલો કરી લીધો કે આજે હું બંનેને રંગે હાથે પકડીને જ રહીશ. રાત્રે જ્યારે હું નાઇટ ડ્યુટી પર જવા હતી ત્યાં સુધીમાં મારા પતિ પણ ઘરે આવી ગયા અને કહેવા લાગ્યા, હું પણ તારી સાથે નીકળું છું. મારે એક જરૂરી કામ શહેરની બહાર જવાનું છે. હું પરેશાન થઈ કે જો તેમણે ઘરેથી બહાર રહેશે તો પછી હું તેમને રંગે હાથે કેવી રીતે પકડીશ. પણ પછી મેં વિચાર્યું કોઈ વાંધો નહીં, આજે નહીં તો પછી બીજી વાર, કોઈ દિવસે હું સચ્ચાઈ જાણીને જ રહીશ. જ્યારે હું હોસ્પિટલમાં પોતાના વિચારોમાં જ ખોવાયેલી રહી અને તેના વિશે વિચારે મારું દિમાગ ફાટવા લાગ્યું અને માથાનો દુખાવો ખૂબ જ થવા લાગ્યો. જ્યારે સર્જન ડૉક્ટર રાઉન્ડ પર આવ્યા તો મારી ખરાબ તબિયત જોઈને કહેવા લાગ્યા, મને લાગે છે તમે આખી નાઇટ ડ્યુટી નહીં કરી શકો, તમારે ઘરે જતું રહેવું જોઈએ. મારા માથામાં દુખાવો એટલો તીવ્ર હતો કે મને લાગ્યું હતું કે હવે હું વધુ નહીં રહી શકું, નહીંતર મારી તબિયત હજુ વધારે ખરાબ થઈ જશે. મેં પોતાની જગ્યાએ એક બીજા ડૉક્ટરને ડ્યુટી આપી અને જાણ્યા કર્યા વગર ઘરે આવતી રહી. આજ પહેલાં હું ક્યારેય આમ અચાનક રાતે ઘરે નહોતી આવી. જ્યારે દરવાજો બંધ હતો મેં વિચાર્યું તે લોકોને જગાડવા કરતાં વધુ સારું છે જાણે જ પોતાની ચાવીથી દરવાજો ખોલો. અંદર દાખલ થતાં જ મેં અંદાજો આવી ગયો કે કદાચ મારા પતિ હજી સુધી ઘરે પાછા નહોતા આવ્યા, કારણ કે તેમની ગાડી ઘરે નહોતી. હું ચૂપચાપ મારા રૂમ તરફ વધવા લાગી ત્યારે અચાનક મને ચીસતો અવાજ સાંભળવા આવ્યો અને ઉપરથી આવી રહ્યો હતો. હું દોડીને ઉપર ગઈ તો ચીસોનો અવાજ હજુ પણ મારી નાની દીકરીના રૂમમાંથી આવી રહ્યો હતો. હું આગળ વધીને દરવાજો ખોલવા લાગી તો એકદમ દરવાજો ખુલ્યો અને સામેનું દ્રશ્ય જોઈને તો મારા પોતાની ચીસ જ નીકળી ગઈ, કારણ કે તે દ્રશ્ય એવું જ હતું જેને મને મચાવી નાખી હતી. મેં જોયું કે મારી દીકરી મારી નોકરાણીને ખરાબ રીતે મારી રહી હતી અને તેનો ચીસનો અવાજ પણ મારી નોકરાણી કવિતાનો જ હતો. મેં ઝડપથી આગળ વધીને તેને હટાવી તો તે પણ તે જોઈને પરેશાન થઈ ગઈ. કવિતા ઝડપથી મને જોઈને મારી પાસે આવી અને મારી પાસે સંતાઈ ગઈ અને કહેવા લાગી, હું એટલા માટે તમને કહેતી કે તમે નાઇટ શિફ્ટ ના કરો, કારણ કે તમારા ગયા પછી મારી સાથે આવું જ થાય છે અને આવું આજથી નહીં પણ ઘણા મહિનાથી થઈ રહ્યું છે. મેં પોતાની દીકરી સામે ગુસ્સાથી જોઈને પૂછ્યું, આખરે તું કવિતાને શા માટે મારી રહી છે? આખરે તેણે શું કર્યું છે? તું આટલી ખરાબ રીતે મારી રહી હતી? તો મારી દીકરીએ આગળ વધીને મને એક જોરથી ધક્કો માર્યો અને કહેવા લાગી, અમારી મા દીકરીની વાતો વચ્ચે ના બોલો, તમે જે પણ હો અહીંથી ચાલ્યા જાઓ. તેની હાલત વિચિત્ર બની રહી હતી. હું પોળી આંખોથી પોતાની દીકરીને જોઈ રહી હતી. આ શું બોલી રહી હતી? આ તું શું કહી રહી છે? હું તારી મા છું. તારી મા નથી? મને લાગતું રહ્યું કે જાણે તે પોતાના હોશમાં નથી. બીજી બાજુ કવિતા ખૂબ જ ખરાબ રીતે રડી ગઈ હતી. આ બાજુ પ્રિયાની હાલત પણ ખરાબ થતાં લાગી. તે ગુસ્સામાં રૂમનો સામાન આમ તેમ ફેંકવા લાગી. મને લાગ્યું કે ક્યાંક પોતાને નુકસાન ના પહોંચાડી દે. ઝડપથી પોતાની સાથે લાવેલી બેગમાંથી ઊંઘનું ઇન્જેક્શન કાઢ્યું અને પ્રિયાને લગાવી દીધું. તે હવે શાંતિથી બેડ પર આડી પડીને સૂઈ રહી હતી અને હું આખી પરિસ્થિતિ ખૂબ જ પરેશાન થઈ. કવિતાને ડરીને એક બાજુ ઊભી હતી. મને સમજાતું ન હતું કે આખરે આ બધું શું થઈ રહ્યું છે. મેં કવિતાને પૂછ્યું, આ બધું શું છે? ક્યાંથી થઈ રહ્યું છે? તે મને કહ્યું કે કેમ નહીં તો કહેવા લાગી, તમે મારી સાથે આવો, હું તમને બધું જ જણાવું છું. મારી દીકરીને જોઈને પરેશાન થઈ રહી હતી. આખરે તેને શું થઈ ગયું છે? શા માટે તે ઓળખવાની ના પાડી રહી છે? કવિતાના રૂમમાંથી નીકળીને નીચે આવીને દોડીને આવી હતી, જાણે તે એક મિનિટમાં અહીં જ ઊભી રહી હોય. ક્યાંક તે તેને ફરીથી ના પકડી લે. હું પણ પરેશાન થઈ નીચે આવી ગઈ તો તે કહેવા લાગી, આ બધું જે પણ તમે જોયું છે તે મારા કારણે જ થઈ રહ્યું છે. મેં કેટલી વાર તમને કહ્યું છે તમે નાઇટ શિફ્ટ ના કરો, તમારા રાતે ઘરે રહેવું જોઈએ, પણ તમે તો ક્યાંક સાંભળવા તૈયાર જ ન હતા. શું તમને યાદ છે તમે છેલ્લી વખત ક્યારેક તમારા બાળકો સાથે બેસીને પ્રેમ કર્યો હતો કે પછી તેમના મનની કોઈ વાત સાંભળી હતી?
તેની વાત સાંભળીને હું એક ક્ષણ માટે ચૂપ થઈ ગઈ, કારણ કે તે સાચું કહી રહી હતી. મને નાનપણથી જ ડૉક્ટર બનવાનો ખૂબ જ શોખ હતો, તેથી જ મેં ઘણી મુશ્કેલીથી મારી આ ઈચ્છાએ પૂરી કરી હતી. મારા પતિ ખૂબ સારા હતા, મારા આ શોખ વિશે સારી રીતે જાણતા હતા, તેથી જ તેમણે લગ્ન પછી મને ભણાવવા દીધી અને બાળકો થયા પછી તેમને મને નોકર કરવાની પણ પરવાનગી આપી અને શરૂઆતથી જ મારા બાળકોનો ઉછેર નોકરે કર્યો. હું પણ પોતાના બાળકોને સમય આપવાની પૂરી કોશિશ કરતી, પરંતુ એક ડૉક્ટર હોવાના કારણે મારા પર ઘણી જવાબદારી હતી અને મારો મોટાભાગનો સમય હોસ્પિટલમાં જ પસાર થતો. પરંતુ તેમ છતાં હંમેશા કોશિશ કરતી કે પોતાના બાળકોને સારો ઉછેર અને સારું શિક્ષણ આપી શકું. જો કે તેમને વધુ સમય નહોતી આપી શકતી, પરંતુ તેનો અર્થ એ નહોતો કે હું તેમના પર ધ્યાન નહોતી આપતી, તેમને પ્રેમ નહોતી કરતી. કવિતા કહેવા લાગી, તમારા વર્તનને કારણે પ્રિયા ધીમે ધીમે ડિપ્રેશનનો શિકાર બની રહી હતી. તેને માતા પિતાના પ્રેમની ખૂબ જ જરૂર હતી, જે તેને નહોતો મળી શકતો, કારણ કે તેના માતા પિતા પાસે તેના માટે સમય નહોતો. તે નાની છે, કોલેજમાં ખોટી સંગત પડીને ખરાબ આદતનો શિકાર બની ગઈ છે. તેને માના પ્રેમની જરૂર હતી, જે તેને ના મળ્યો તો તે માનસિક દર્દી બની ગઈ. તે પોતાની અંદરની ફ્રસ્ટ્રેશન અને ગુસ્સા મને મારીને કાઢે છે. તે સમયે તેને લાગે છે કે હું તેની માં છું અને તે ક્યારેય તમને કોઈ ફરિયાદ ના કરી શકે, તમે કહી ના શકે. તેથી જ તે પોતાની માં સમજીને મારા પર પોતાનો ગુસ્સો કાઢે છે અને જ્યારે સવાર થાય છે તો તે મારી માફી માંગે છે. એટલું જ નહીં, પરંતુ મને ઘણા પૈસા આપે છે, જેથી હું તમને કહી ના શકું. મેડમજી, હું ગરીબ છું. બાળકો અને વૃદ્ધ માતા પિતાનું ભરણપોષણ હું એકલી કરું છું. રાતે જે મારપીટ અને તકલીફ જે સહન કરતી, સવારે જ્યારે મારી પુત્રી મને પૈસા આપે છે તો હું ભૂલી જતી કે રાતે મેં શું તકલીફો સહન કરી હતી. એકવાર દિવસમાં જ્યારે પ્રિયા મારી માફી માગી અને જ્યારે તે મને પૈસા આપવા લાગી તો પ્રિયાને કહ્યું કે પ્રિયા, તું મારા પર ખૂબ જ જુલમ કરે છે. મારે તારા પૈસા નથી જોતા. હું તારી માને તારા વિશે બધી જ તારી વાતો જણાવી દઈશ. તું પાગલ છે. તારી માને પાગલખાનામાં નાખી દેશે તો તારી અકલ ઠેકાણે આવશે. પાગલખાનાનું નામ સાંભળીને પ્રિયા ડરી ગઈ અને એ જ ડરમાં તેને ધમકાવવાની શરૂ કરી દીધી. જો તે મારી માને કંઈ પણ જણાવ્યું તો હું તારો જીવ પણ લઈ શકું. પ્રિયા માનસિક દર્દી હતી. ધીમે ધીમે તેના પર પાગલખાના અચાનક આવવા લાગ્યા હતા. તેથી જ હું ડરી ગઈ. તેમને કંઈ જણાવતી નહોતી શકતી. પરંતુ કવિતાની વાતો સાંભળીને મને સમજાયું કે કવિતા શા માટે કહેતી કે મેડમજી, તમારા હિસ્સાની સજા મારે ભોગવવી પડે છે, કારણ કે કદાચ તે બધો ગુસ્સો મારો હતો જે મારી પુત્રી કવિતા પર કાઢતી હતી. હું તો ક્યારેય કલ્પના નહોતી કરી શકતી કે મારા બાળકો સાથે આ બધું ચાલી રહ્યું હશે. પરંતુ મારા પતિએ એ દિવસે એ સ્ત્રીને મળવાનો શું પ્લાન હતો જેણે મારો ફોટો પાડ્યો હતો, આ બધું કવિતા સિવાય બીજું કોઈ નહોતું જાણી શકતું. મેં તરત જ તેને પૂછ્યું તો તે કહેવા લાગી, મેડમજી, તમે તો મારી કોઈ વાત સાંભળતા તૈયાર જ નહોતા. તેથી મેં તમારી પુત્રીની જે પણ હાલત હતી તે તમારા પતિને જણાવી દીધી. તેમણે એક ડૉક્ટર સાથે વાત કરી અને પોતાની પુત્રીની સમગ્ર સ્થિતિ વિશે ડૉક્ટરને જણાવ્યું. આ ડૉક્ટરે વિનંતી પણ કરી કે કોઈ પણ રીતે મારી દીકરીને ઠીક કરી દો. તમારા પતિ ન હોવા છતાં તમે આ આખી બાબત વિશે જાણ થાય, તમે ગિલ્ટી ફીલ કરો. તે સ્ત્રીએ ડૉક્ટર હતી. તમારા પતિએ ડૉક્ટરને હાથ જોડીને વિનંતી કરી કે મારા પતિને આ વિશે કંઈ ના ખબર પડતી જોઈએ. તે પણ ડૉક્ટર છે અને રાત દિવસ લોકોની સેવા કરે છે. હું ઈચ્છું છું કે મારી પત્ની આ બધું જાણે તે પહેલાં મારી પુત્રી સારી થઈ જાય. એક ડૉક્ટર તમારી હોસ્પિટલનું સરનામું લઈ લીધું અને તે દિવસે પણ તમારા પતિ તે ડૉક્ટરને તેની ફી ચૂકવી રહ્યા છે. હું ડૉક્ટરની મદદ કરી રહી છું. જ્યારે પણ મને પોતાના ક્લિનિક પર બોલાવતી ત્યારે હું જતી રહેતી અને તે મને તમારી પુત્રી વિશે સવાલ જણાવતી કરતી. તેથી જ તેણે તે દિવસે મને થોડા પૈસા આપ્યા હતા. તે દિવસ અમે જોઈને લીધા હશે કે એક દિવસ તે ડૉક્ટરે મને કહ્યું હતું કે તારી માલકીનના અમુક ફોટા પાડ્યા છે. મને આશ્ચર્ય થયું. મેં એક ડૉક્ટરને પૂછ્યું કે તમારી માલકીનના ફોટા કેમ પાડ્યા? તો ડૉક્ટર કહેવા લાગી, એટલા માટે કે જેથી હું તારી માલકીને શંકામાં નાખી માગતી હતી. હવે તે શંકામાં પડી ગઈ તો તે હવે પોતાના ઘર પર ધ્યાન આપશે અને પોતાના બાળકો ઉપર ધ્યાન આપશે. તેને લાગશે કે કદાચ ચોક્કસ મારા ઘરમાં દાળમાં કંઈક કાળું છે અને પોતાના ઘરમાં ધ્યાન આપવા લાગશે. જ્યારે કવિતાની વાતો સાંભળીને હું ખૂબ જ સમજી ગઈ હતી. મેં થોડા સમય માટે રજા લઈ લીધું જેથી હું ઘરે બાળકોને સમય આપી શકું.
હવે મારી દીકરી ખૂબ જ સારી થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ.